મહિને 1 લાખ પગાર ઓછો પડ્યો, સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર 3 લાખની લાંચના રૂપિયામાં હાથ ધોયા. સીધા દ્રશ્યો પાલનપુર ખાતેથી. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના જિલ્લા સેવા સદન 2માં આવેલી સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રની કચેરીમાં એન્ટી કરપ્શન બ્યુરોએ લાંચ લેતા 2 અધિકારીઓને રંગે હાથે ઝડપી પાડ્યા છે. નાયબ કલેક્ટર અંકિતા ઓઝા સહિત 2 અધિકારી લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે. આ કેસમાં ફરિયાદીના મિત્ર 2 પ્લોટની સ્ટેમ્પ ડ્યુટી ભર્યા વિના બાંધકામ કરી મકાન બનાવવામાં આવ્યા હતા. આ મકાનોની સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા અને ઝડપથી ચલણ આપવા માટે અધિકારીઓએ લાંચની માગણી કરી હતી અને નાયબ કલેક્ટરના કહેવાથી વર્ગ 3ના કર્મી લાંચ લીધી. આરોપી અંકિતાબેનના કહેવાથી આરોપી ઇમરાન ખાન નાગોરી એક મકાન દીઠ 1.50 લેખે 2 મકાનના કુલ 3 લાખની લાંચની માગણી કરી હતી. ફરિયાદીએ લાંચ આપવાની ના પાડી અને એસીબીનો સંપર્ક કર્યો હતો. લાંચની રકમ નાયબ કલેક્ટરની ઓફિસમાં લઈ ગયો. આયોજન મુજબ છટકું ગોઠવાયું હતું અને છટકા દરમિયાન આરોપી ઇમરાન ખાનને ફરિયાદી પાસેથી લાંચનો રકમ સ્વીકારી અને તે રકમ આરોપી અંકિતાબેનને તેમની ચેમ્બરમાં આપી હતી. બંને આરોપીઓ એકબીજાની મદદગારી કરી સરકારી અધિકારી તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરતા રંગે હાથે બનાસકાંઠા નાયબ કલેક્ટર સહિત ઝડપાયા છે. ઇમરાન ખાન બિસ્મિલ્લા ખાન નાગોરી પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ 3 ચાર્જ કચેરી અધિક્ષક નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રની કચેરી જિલ્લા સેવા સદન 2 પાલનપુર બનાસકાંઠા.